હેલો મોમ્સ, વેલકમ ટુ ધરતીસ કિચન। આજે હું બનાવીશ મારી લિટલ બેબી માટે એકદમ સોફ્ટ, હેલ્ધી અને પ્રોટીન રીચ મૂગ દાળ ચીલા। સૌપ્રથમ આપણે અડધી વાટકી મગ લઈશું, એને બરાબર વોશ કરી લઈશું। મેં રાત્રે જ મગને પલાળીને રાખી દીધા હતા। સોક થયેલા મગને પાણી કાઢીને મિક્સર જારમાં એડ કરી દઈશું। આ રેસીપી આપણે બેબી માટે બનાવીએ છીએ, એટલે એમાં થોડા બેબી મસાલા એડ કરી દઈશું, જેથી રેસીપીનો સ્વાદ વધારે વધી જશે। બેબી મસાલામાં આપણે થોડો હળદર પાવડર, થોડો શેકેલા જીરુંનો પાવડર, થોડો મરી પાવડર ઉમેરીશું। બીજા વધારે હેવી મસાલા આપણે ઉમેરીશું નહીં, કેમ કે આપણે 1+ બેબી માટે આ ચીલા તૈયાર કરીએ છીએ। મીઠું પણ તમારે આ ચીલામાં એડ કરવાનું નથી, મીઠાને પણ એવોઇડ કરવાનું છે। 1 યર પછી તમે તમારા બેબીને મીઠું આપો તો વધારે સારું છે, એ પણ ડૉક્ટરની સલાહ લઈને। મેં મારા બેબીને 1 યર પછી જ મીઠું આપવાનું સ્ટાર્ટ કર્યું છે। હું સુગર અને સોલ્ટ એવોઇડ કરતી હતી। ખાંડ તો હું અત્યારે પણ મારી બેબીને આપતી નથી, અને હું દરેક મમ્મીઓને સલાહ આપું છું કે તમારા બેબીને મીઠું અને ખાંડ એવોઇડ કરો તો વધારે સારું છે। હવે બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું। આ બેટરમાં તમે ગાજર, બીટ, દૂધી પણ એડ કરી શકો છો। આ ચીલો બનાવીને આપવાનો બેબીને બીજો પણ ફાયદો છે, બેબી ચીલાને ટચ કરીને પોતે જાતે ખાતા શીખી જાય છે। દરેક બેબીને ખાવા માટેની જરૂરિયાત અલગ અલગ હોય છે, જેથી તમે કોઈ પણ વસ્તુ એને આપતા હોય તો એને ધીમે ધીમે શરૂઆત કરવી। હવે આપણે ચીલા માટે થોડું સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે, જેથી એમાં થોડું પાણી એડ કરીશું। જેટલા સોફ્ટ ચીલા બનશે એટલા બેબીને ચાવવામાં અને પચવામાં પણ બેટર રહેશે। હવે તવો ગરમ થવા માટે મૂકી દઈશું અને ઉપર થોડું ઘી લગાવી દઈશું। તૈયાર કરેલા બેટરમાંથી આપણે નાનો, પાતળો અને સોફ્ટ ચીલો પાડીશું। ચીલો તમે બેબીને પસંદ હોય એ આકારમાં પાડી શકો છો, જેથી બેબી ખાવા માટે રુચિ વધારે ધરાવે છે। બેટરને એકદમ સ્મૂથ રાખવાનું છે, જેથી સોફ્ટ ચીલા બનશે। બેબીને આપણે ઘરે બનાવેલું તાજું ભોજન એના રોજિંદા આહારમાં એડ કરીએ તો એ સારો વિકલ્પ છે। હવે તવો બરાબર ગરમ થઈ ગયો છે, આપણે એની ઉપર ચીલા પાડી દઈશું। બેટરને ધીમે ધીમે ફેલાવીને એનો નાનો ચીલો બનાવીશું। ચીલો પાડ્યા પછી બંને બાજુ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચીલાને શેકાવા દેવાનો છે, જેથી કરીને અંદરથી પણ બરાબર રંધાઈ જાય। આ રેસીપી આપણે 1+ બેબી માટે તૈયાર કરીએ છીએ, એટલે ચીલા અંદરથી સોફ્ટ અને સરળતાથી બેબી ખાઈ શકે એ રીતે આપણે બનાવવાના છે। હવે તમે જોઈ શકો છો કે હું બેટરને એકદમ ધીમે ધીમે તવા ઉપર ફેલાવું છું। ચીલાને સોફ્ટ કરવા માટે આપણે એક પ્લેટને ઢાંકીશું, જેથી ચીલો બંને બાજુ અંદરથી શેકાઈ જાય। તમે જોઈ શકો છો મારી બેબી ખાવા માટે ઊભી થઈને રાહ જુએ છે, એને તો આ ચીલા બહુ જ ભાવે છે। હવે આપણે ચેક કરી લઈશું કે ચીલા બંને બાજુથી રંધાઈ ગયા છે કે નહીં। મેં એનો આ અટપટો શેપ પાડ્યો છે, એને આવા અટપટા શેપ વધારે ગમે છે। હવે તમે જોઈ શકો છો આપણો ચીલો બંને બાજુથી બરાબર શેકાઈ ગયો છે, થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, અંદરથી પણ બરાબર શેકાઈ ગયો છે, તમે ચેક કરી શકો છો। હવે ગેસ બંધ કરીને આપણે તાવીતાની મદદથી ચીલાને બરાબર અંદરથી પણ દબાવી દઈશું, જેથી કરીને એ બંને બાજુ અને અંદરથી પણ એકદમ શેકાઈ જાય। હવે આપણા ચીલા રેડી છે, એને ઠંડુ થવા દઈશું અને પછી બેબીને સર્વ કરીશું। તમારા બેબીને તમે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખવડાવવા ઈચ્છતા હોય તો મારી આ રેસીપીને જરૂર ટ્રાય કરજો। જો આ રેસીપી તમને ગમી હોય તો તમારા બેબી માટે જરૂર ટ્રાય કરજો, અને આવી વધુ જ રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।